નમસ્કાર મિત્રો, આજે હું તમારી સાથે ખાસ વાત કરવા આવ્યો છું ગુજરાત શિક્ષક ભરતી વિશે। તમારામાંથી ઘણા લોકોનો પ્રશ્ન હશે કે ભરતી ક્યારે આવશે, મેરિટ લિસ્ટ કેવી રીતે આવશે, ટ્રાન્સપરન્સી મળશે કે નહીં। તો ચાલો આપણે આ બધા મુદ્દા પર ખુલ્લા દિલથી વાત કરીએ। સૌથી પહેલા તમારો સવાલ હશે કે મેરિટ લિસ્ટ પારદર્શક રીતે આવશે કે નહીં। તો ઘણા ઉમેદવારોને શંકા છે કે સિલેક્શન પ્રોસેસ સાચું થાય છે કે નહીં, પરંતુ આ વખતે શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે બધા અરજી, મેરિટ લિસ્ટ અને પસંદગીની પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ દ્વારા થશે, એટલે કે તમને પારદર્શકતા મળશે અને કોઈ પણ શંકા રાખવાની જરૂર નહીં રહે। બીજો સવાલ, કોર્ટમાં ચાલતા કેસો ભરતી અટકાવશે। અગાઉની ભરતી વખતે કોર્ટ કેસના કારણે ઘણી જગ્યાએ અટકી રહી હતી, પરંતુ આ વખતે સરકાર પ્રયત્નશીલ છે કે નવા ભરતી પર કોર્ટના કોઈ કેસો અડશે નહીં, એટલે કે પ્રક્રિયા સ્મૂથ રીતે ચાલશે એવી શક્યતા છે। ત્રીજો મુદ્દો, ભવિષ્યમાં વધુ ભરતી આવશે કે નહીં। તો અહીંયા સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેરમાં વચન આપ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાલી જગ્યાઓ વહેલી તકે ભરાશે। એનો અર્થ છે કે હાલની ભરતી બાદ પણ નવી તકો તમારી સાથે આવશે, એટલે કે હિંમત ના હારશો, તૈયારી ચાલુ રાખો। હવે તમારો સવાલ હશે કે આપણે શું તૈયારી કરવી જોઈએ। મિત્રો, સફળતા માટે રોજ થોડો સમય કાઢો। તમે તમારા જે સબ્જેક્ટ છે એ ગુજરાતી ગ્રામર, ચાઇલ્ડ પેડાગોગી, રિઝનિંગ છે, કરંટ અફેર છે, આ 4 મુદ્દાઓ પર રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહો, બરાબર। અને સૌથી મોટું મોક ટેસ્ટ છે, તો એ પણ તમે ભૂલશો નહીં। મોક ટેસ્ટ ડેલી તમે આપો તો તેમાંથી તમારે વધારે પ્રેક્ટિસ થશે। હવે હું તમને પૂછું તો તમે કઈ પરીક્ષા માટે તૈયાર છો, ટેટ, એચટેટ કે જ્ઞાન સહાયક? કોમેન્ટમાં લખજો, જેથી હું તમારા માટે ખાસ વિડીયો બનાવી શકું। તો મિત્રો, આજે આપણે ચર્ચા કરી મેરિટ લિસ્ટ, કોર્ટ કેસીસ, સીએમ સ્ટેટમેન્ટ અને તમારી તૈયારી। જો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને યાદ રાખજો, હવે સમય છે તમે મહેનત કરવાનો, કારણ કે તક બહુ જલ્દી તમારો દરવાજો ખખડાવવાની છે। થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો।